Good morning, friends. Myself Ketan K. Devadra, in charge HOD of Mechanical Engineering Department, Vallabh Budhi Polytechnic, Navsari. Today, we will learn the subject of first semester Mechanical Engineering branch, Basic Engineering Drawing, in which we are going to study a chapter of projection of line. Here is the second problem of projection of line, in which the data is given as a line AB 80 mm long is inclined at 30 degree to the HP and its front view measures 56 mm. The end point A is 25 mm above HP and 15 mm in front of VP. The other end B is in the first quadrant. Draw its projections and find true inclination of line with the HP. સેમ ડેટા ગુજરાતીમાં પણ અહીં આપેલો છે અને આ એને કેવી રીતે ડ્રો કરવાના છે એના સ્ટેપ્સ છે એ આપણે એક એક સ્ટેપ જોતા જઈને ડ્રોઈંગ પણ જોતા જઈએ કેવી રીતે કરવાનું છે. તો ફર્સ્ટ સ્ટેપ છે ડ્રો XY લાઇન એન્ડ વન પ્રોજેક્ટર. આપણે સૌથી પહેલાં એક XY લાઇન ડ્રો કરશું, કન્ટિન્યુઅસ લાઇન, અને એમાં એક પ્રોજેક્ટર એટલે કે ડાબી બાજુનું એક પ્રોજેક્ટર આપણે આ રીતે ડ્રો કરશું કોઈ પણ માપનું. ત્યારબાદ સ્ટેપ છે સેકન્ડ, પોઈન્ટ લોકેટ કરવાનું છે 25 mm અબોવ HP એન્ડ 15 mm ઇન ફ્રન્ટ ઓફ VP, એટલે કે પોઈન્ટ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હશે. આપણે આગળ પ્રોજેક્શન ઓફ પોઈન્ટમાં જોઈએ એ પ્રમાણે. તો 25 mm ઉપર આવશે જે A ડેશ બતાવશે અને 15 mm નીચે આવશે પોઈન્ટ XY લાઇનથી જ્યાં માપ એ બતાવવામાં આવશે. બંને પોઈન્ટ પરથી હોરિઝોન્ટલ લાઇન્સ એટલે કે લોકસ પોઈન્ટ ડ્રો કરવાના છે અને બંનેને આપણે ડાયમેન્શન આપવાના છે. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ છે કે આપણને 30 ડિગ્રી એંગલ આપેલો છે HP સાથેનો, એટલે કે એ થશે થીટા એંગલ. તો થીટા એંગલ 30 ડિગ્રી માપવાનું છે આપણે A ડેશ ઉપરથી અને ટ્રુ લેન્થ એટલે કે 80 mm જેટલી લાઇન આપણે ડ્રો કરવાની છે. બીજા છેડા ઉપર આપણને આ જ લાઇનનો બીજો પોઈન્ટ મળશે જેનું નામ આપણે આપવાનું છે B1 ડેશ, કારણ કે એ ટ્રુ લેન્થ છે. ત્યાર પછી ડેટામાં આપણને આગળ આપેલું છે ફ્રન્ટ વ્યૂ 56 mm. તો એ ડ્રો કરવા માટે આપણે 56 mmનું કંપાસ ઉપર માપ લેવાનું છે અને એ માપ પ્રમાણે 56 mmનો આ રીતે એક ચાપ ડ્રો કરવાનો છે સેન્ટર A ડેશ ઉપર રાખીને. તો ફરીથી રિપીટ કરું છું, કંપાસ ઉપર 56 mm ડાયમેન્શન લેવાનું, સેન્ટર A ડેશ ઉપર રાખવાનું અને આ રીતે એક ચાપ ડ્રો કરવાનો છે, જેથી કરીને જે B1 માંથી લાઈન નીકળે છે એને એક પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે, એટલે કે B ડેશ ઉપર ઇન્ટરસેક્ટ કરે, એટલે આ પોઈન્ટનું નામ આપણે B ડેશ આપવાનું છે. આ હોરિઝોન્ટલ લાઇનને જે ઇન્ટરસેક્ટ કરે ત્યાં આપણે પોઈન્ટ નંબર 1 આપવાનું છે. હવે જે B1 અને B ડેશ છે એને 1 by 1 આપણે જોઈન્ટ કરવાના છે. એ પહેલાં આપણે પોઈન્ટ નંબર 1 માંથી એક વર્ટિકલ પ્રોજેક્શન લાઇન આ રીતે નીચે ડ્રો કરશું અને આ બંને પોઈન્ટ આપણે જોઈન્ટ કરીએ જેથી કરીને આપણને જે B ડેશ વાળો પોઈન્ટ છે E ડેશ સાથે જોઈન્ટ થતા લાઇન મળશે એ થશે ફ્રન્ટ વ્યૂ. ઓલરેડી આપણે E ડેશ અને B1 ડેશને જોઈન્ટ કરતી લાઇન ડ્રો કરેલી છે એ છે ટ્રુ લેન્થ. તો આ એંગલ થશે થીટા અને ફ્રન્ટ વ્યૂ સાથેનો જે એંગલ છે એ થશે આલ્ફા. હવે આગળ આ જે પ્રોજેક્શન આપણે ડ્રો કરેલું છે એના ઉપર આપણે ટ્રુ લેન્થ ડ્રો કરવાની છે. તો કંપાસ ઉપર 80 mm જેટલું માપ લેવાનું છે અને સેન્ટર આપણે રાખીશું A ઉપર અને અહીંયા ચાપ મારશું એટલે અહીંયા પોઈન્ટ મળશે, એને આપણે A સાથે જોઈન્ટ કરશું અને આ જે એંગલ મળશે એ થશે phi, ટ્રુ લેન્થનો વર્ટિકલ પ્લેન સાથેનો એંગલ phi. તો આ થશે ટ્રુ લેન્થ એટલે કે 80 mm લંબાઈ. આ પોઈન્ટનું નામ થશે B1. હવે આ જે B1 પોઈન્ટ છે એમાંથી આપણે એક હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરવાની છે. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ છે આ જે B1 ડેશ છે એમાંથી આપણે ટોપ વ્યૂ ડ્રો કરવા માટે વર્ટિકલ પ્રોજેક્શન એના હોરિઝોન્ટલ લાઇન એટલે કે લોકસ પોઈન્ટ સુધી લાઇન ડ્રો કરશું અને ત્યાંથી સેન્ટર A ઉપર રાખીને આ જે પોઈન્ટ છે જેનું નામ આપણે નંબર 2 આપશું. તો આ 2 નંબરના પોઈન્ટ સુધીનું માપ લેવાનું A ઉપર સેન્ટર રાખીને કંપાસથી અને એને નીચેની તરફ આ પ્રમાણે એરો ડ્રો કરવાનો છે. ફરીથી જોઈએ તો સેન્ટર રાખવાનું છે કંપાસનું A ઉપર, માપ લેવાનું છે 2 નંબરના પોઈન્ટ સુધીનું અને એને નીચે તરફ આ રીતે એરો ડ્રો કરવાનો છે જે આ લોકસ લાઇનને એક પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરશે. એ પોઈન્ટનું નામ આવશે પોઈન્ટ B. તો એ આપણને ટોપ વ્યૂ આપશે, જેથી કરીને આપણે આ B પોઈન્ટને A સાથે જોઈન કરીએ તો આપણને ટોપ વ્યૂ મળશે આ રીતે. તો ટોપ વ્યૂનો વર્ટિકલ પ્લેન સાથેનો એંગલ થશે બીટા. તો આપણે એ અહીંયા આ રીતે બતાવી દઈશું. તો આ બંને પોઈન્ટ જોઈન્ટ કરતાં આપણને આખો પ્રોબ્લેમ આ રીતે સોલ્વ થશે. હવે આ પ્રોબ્લેમ તમારો સાચો છે કે નહીં એ તમે
ચેક કરી શકો આફ્ટર ડ્રોઈંગ ધો યુ ડોન્ટ હેવ એની આન્સર્સ. તમને આન્સર નથી ખબર છતાં પણ તમે તમારો પ્રોબ્લેમ એપ્રોક્સિમેટલી ચેક કરી શકો એ સાચો છે કે નહીં. તો એ કેવી રીતે ચેક થશે? તો એના માટે આપણે બી ડેશમાંથી બી પોઈન્ટને જોઈન કરતી આ રીતે એક લાઈન ડ્રો કરવાની છે. જો એ લાઈન તમારી XY લાઈન સાથે 90 ડિગ્રીનો એંગલ બનાવે, એટલે કે આ રીતે તમે સેટ સ્ક્વેરથી ચેક કરી શકો, આ જો એંગલ 90 ડિગ્રી થાય છે દેટ મીન્સ કે તમારો પ્રોબ્લેમ સાચું હોવાની પૂરેપૂરી શક્યતા છે. સો ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ ટ્રીક that you can check your problem whether it is right or wrong approximately. પ્રોબ્લેમ ડ્રો થઈ ગયા ત્યાર પછી આ બંનેના નામ, લાઇનના નામ આપણે આપીશું લોકસ ઓફ પોઈન્ટ્સ બી ડેશ એન્ડ B1 ડેશ. એ રીતે આ લાઇનનું નામ આવશે લોકસ ઓફ પોઈન્ટ્સ બી એન્ડ B1. પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા બાદ આપણે ગીવન ડેટા, એટલે જે કંઈક રકમમાં વેલ્યુઝ આપેલી છે એ આ રીતે લખવાની રહેશે. ગીવન ડેટા ટ્રુ લેન્થ આપેલી છે 80 mm, થીટા એંગલ 30 ડિગ્રી આપેલો છે તો થીટા 30, અને ફ્રન્ટ વ્યૂ આપેલું છે 56 mm. તો આ રીતે આપણે ગીવન ડેટા લખશું અને એ સિવાયના જે કંઈક ડાયમેન્શન છે એ આપણે મેઝર કરીને એઝ અ આન્સર અહીંયા લખી શકીએ. ઓર તમને જે કંઈક શોધવા ગયેલું છે તમે પર્ટિક્યુલર એ વસ્તુ શોધીને પણ લખી શકો. બટ બેટર વે કે તમારું ડ્રોઈંગ થઈ ગયું છે, તમારે ખાલી માપીને જ લખવાનું છે, તો બાકીના માપ આપણે મેઝરમેન્ટ લઈને અહીં લખીશું. જેમ કે ટોપ વ્યૂ આ તમે મેઝર કરશો, જો સાચું ડ્રોઈંગ હશે તો આ પ્રમાણે 70 mm તમારો ટોપ વ્યૂનો આન્સર આવશે. ફાઈ એંગલ આવશે 45 ડિગ્રી, આલ્ફા એંગલનું માપ આવશે 45 ડિગ્રી, બીટા એંગલનું માપ આવશે 55 ડિગ્રી. ઓલમોસ્ટ તમારા જે કંઈક આન્સર છે એમાં પ્લસ ઓર -1 સુધીનું ડાયમેન્શન જે આન્સર છે એ વેલિડ ગણાશે. અધરવાઇઝ યુ હેવ ટુ રીડ્રો યોર પ્રોબ્લેમ. ઓકે, થેન્ક યુ.